ચિકન ગ્રેવી બનાવવા માટે એક કુકરમાં કાંદા નાખીશું, એમાં તેલ અને આખા મસાલા, કાળા મરી, જીરું, લવિંગ અને બાજિયા એનો વઘાર કરવાનો છે કાંદાની હારે. ત્યારબાદ દળેલું જીરું, હળદર એને મિક્સ કરી દઈશું. ગરમ મસાલો ચિકનનો, લાલ મરચું, આ એડે ચિકન મસાલો નાખીશું. આદુ લસણ મરચાંની પેસ્ટ, ચિકન મસાલાની ગ્રેવીનું 2 આખા લસણ, લસણ નાખવાથી ટેસ્ટ લાગે છે. લીલું લસણ અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી નાખીશું ટામેટાં, મીઠું સ્વાદ અનુસાર, પછી મિક્સ કરી દઈશું. હલાવતા રહીશું થોડી વાર માટે અને આપણું ચિકન ધોઈને સારી રીતે એને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી થોડુંક પાણી લઈશું. તમારે જેટલું ગ્રેવી રાખવું હોય એ પ્રમાણે પાણી લેવાનું. મેં અહીંયા 1 ગ્લાસ નાખીશ અને કુકર બંધ કરીને 3 સીટી બોલવા દઈશ. ત્યાર પછી આપણે 3 સીટી બાદ આપણે ચેક કરીશું અને ઉપરથી ધાણા સર્વ કરીશું. આપણું ચિકન ગ્રેવી રેડી છે. લાઈક, શેર, બેલ આઇકન બટન. ઓકે, બાય.